સેન્ટરમાં બોડાની તવાઈ, 4 ગેરકાયદેસર બાંધકામને સીલ કરાયા. ગેરકાયદેસર બાંધકામોનો રાપડો ફાટતા બોડા સત્તામંડળ એક્શનમાં. અંકલેશ્વરના ગડખોલમાં 4 એકમો સીલ. ગડખોલ ગામમાં અનધિકૃત બાંધકામો વિરુદ્ધ બોડાની મોટી કાર્યવાહી, બિલ્ડરોમાં ફફડાટ. ભરૂચ શહેરી વિકાસ સત્તામંડળ બોજડા દ્વારા અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગડખોલ ગામ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય માર્ગો અને ખેતીની જમીન પર પ્લોટમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે બોજડા દ્વારા આજે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કાર્યવાહીના ભાગરૂપે બોજડાની ટીમે ગડખોલ ગામ ખાતે જાતિના જાણીતા તુલસી પાત્રા શોપિંગ સેન્ટર પર નિશાન સાધ્યું હતું. સત્તામંડળ દ્વારા શોપિંગ સેન્ટરના બાંધકામની ચકાસણી કરવામાં આવતા તેમાં મંજૂર કરાયેલા પ્લાન વિરુદ્ધ અને નિર્ધારિત માપદંડો કરતાં વધુ 4 એકમોનું અનધિકૃત બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. બોજડા દ્વારા કરવામાં આવેલી અણધારી અને સખત કામગીરીને કારણે અંકલેશ્વર તાલુકા સહિત ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તામંડળ હવે શહેરી અને પેરી અર્બન વિસ્તારોમાં થતા બેફામ અને ગેરકાયદેસર બાંધકામને કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં. અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય બિનઅધિકૃત બાંધકામોને ધ્યાનમાં આવશે ત્યાં નિયમોનું કડક પાલન કરાવીને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જે એક સ્વસ્થ અને સુનિયોજિત વિકાસ તરફનું સકારાત્મક પગલું છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.